નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે વરિષ્ઠ તંત્રી અને વરિષ્ઠ પત્રકાર એવા દિલીપભાઈ પટેલ જોડાયા છે. દિલીપભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. હરિભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ચિંતાનો વિષય ગુજરાતથી શરૂ થાય છે. ગુજરાત એક મોડેલ છે. ગુજરાત મોડેલ, વિકાસનું ગુજરાત મોડેલ નરેન્દ્રભાઈએ એ નારો આપ્યો હતો ને આખા દેશમાં એને ઇમ્પ્લિમેન્ટ કરીને એમણે છે વિજય પતાકા લહેરાવી. શરૂઆતમાં આપણને એમ હતું કે ગુજરાતી પ્રાઇમ મિનિસ્ટર બને તો આપણને ગૌરવ અનુભવાય, પણ એમણે જે ખેલ કર્યા છે એ ખેલ વિપક્ષ મુક્ત ભારત કરી નાખવાના છે. પહેલા કોંગ્રેસ મુક્ત ભારતની વાતો એ કરતા હતા અને આડવાણીજીએ તો કહ્યું હતું કે ભાઈ હવે કોંગ્રેસ યુક્ત ભાજપા થઈ રહી છે. પણ હવે બિચારા આડવાણીજી પણ કાંઈ બોલી શકે એવી અવસ્થામાં નથી અને અટલજી હવે રહ્યા નથી, એટલે છાકટા થઈને નરેન્દ્રભાઈ કે અમિત શાહ એ દેશ પર એક ચક્રી શાસન ચલાવી રહ્યા છે. ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે, હવે તો અઠવાડિયું પણ નથી રહ્યું એના મતદાનને, ત્યારે 700 કરતા વધારે બેઠકો ઉપર, હું 700 તો ઓછી કહું છું, 700 તો એમણે જાહેર કરેલી છે કે આટલી બિનહરીફ થઈ ગઈ છે. સુરત મોડેલ, લોકસભામાં જે સુરત મોડેલ હતું એવું સુરત મોડેલ આખા રાજ્યમાં એમણે પાછું અમલમાં લાવીને આ બધા મોડેલો એ અમલમાં લાવે છે. મને તો એમ હતું કે બોલિવૂડમાં જ મોડેલો હોય કે ફેશનની દુનિયામાં મોડેલો હોય, પણ આમને મોડેલો ફાવી ગયા છે. હું એબસેન્ટ ફાઇલની વાત નથી કરતો એટલે તમે મરક મરક હસી રહ્યા છો એટલે હું એના ઉપર નથી આવતો. હું માત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની વાત કરું છું, એના મોડેલની વાત કરું છું. એક વિડીયો જોવામાં આવ્યો, મને લાગે છે ત્યાં સુધી એ સુરતનો વિડીયો હતો. એમાં એક રાજકીય પક્ષ, વિરોધ પક્ષની એક બેઠક ચાલી રહી છે, સભા ચાલી રહી છે. એમાં ભારતીય જનતા પાર્ટીના ભગવા ખેસધારી એક મહાશય એ બાળ સેના લઈને એમને પણ ભગવા પહેરાવીને, ભગવા ખેસ પહેરાવીને બાળકોને, તમને યાદ આવતું હશે કે અમિત શાહની પેલી કચ્છની સભામાં ખુરશીઓ ખાલી હતી એટલે ત્યાં બાળકોને બેસાડી દેવામાં આવ્યા હતા ભાજપના. તમે તો ગુજરાતના બધા જ પ્રવાહોથી વાકેફ છો એટલે તમે વિગતે વાત કરી શકશો. પણ આ જે વિડીયો છે એ મને લાગે છે અત્યાર સુધી સ્વતંત્રપણે દરેક પાર્ટીને જે કંઈ પ્રચાર કરવો હોય એની મોકળાશ હતી, એ મોકળાશ પણ ન મળે એ રીતે એ મીટિંગને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરવામાં આવી હોય એવું એ વિડીયોમાં દેખાતું હતું. એ વિડીયો સુરતનો હતો કે બીજે ક્યાંનો હતો એ મને બહુ અંદાજ નથી, પરંતુ ઇટ ઇઝ મોસ્ટ ડિસ્ટર્બિંગ. કારણ કે આચાર સંહિતાની 80 કી 83 કરીને પહેલા તો છે ને પોલીસ તંત્રનો ઉપયોગ કરીને, તંત્રનો ઉપયોગ કરીને, ઉમેદવારોના ઉમેદવારી પત્રો રદ કરવાના ખેલ કરીને, ઉમેદવારોને બ્લેકમેલ કરીને, વિપક્ષના ઉમેદવારોને એમના ઉમેદવારી પત્રો કાં તો પાછા ખેંચી લે અથવા તો રદ કરાવવામાં આવે, અને પછી ભારતીય જનતા પાર્ટી તમામ બેઠકો ઉપર જીતે એવો ખેલ એમણે કરવો છે. મને લાગે છે CR પાટીલનું આ મોડેલ હશે કે 182 માંથી 156 બેઠકો એ લઈ આવેલા. કેમ કરીને લઈ આવ્યા એ તો આપ વધારે જાણો છો એટલે એની વિગતે વાત કરશો. પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અત્યારે છે ને આ ભુરાટા કેમ થયા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ, એની આજે વાત કરવી છે. અને આવા દ્રશ્યો ચોફેર દેખાઈ રહ્યા છે, માત્ર દક્ષિણ ગુજરાતમાં જ નહીં. એમાં કોંગ્રેસને પણ હું જવાબદાર ગણું છું, કારણ કે કોંગ્રેસના નેતાઓ પણ એમની સાથે મળી ગયેલા છે. તમને ખ્યાલ હશે કે બનાસકાંઠાની લોકસભાની ચૂંટણી હતી ત્યારે ત્યાંના એક ધારાસભ્ય એ વંકાયા હતા, ભારતીય જનતા પાર્ટી સાથે ઈલું ઈલું કરી રહ્યા હતા. ત્યારે એ વખતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મારતે ઘોડે, તો મારતે વિમાને કે વારતી ગાડીએ આપણે તો કહેવું પડે, કારણ કે આમાં શબ્દ પ્રયોગ હું કરી રહ્યો છું, જવું પડ્યું હતું.
અને એમને સમજાવી લીધા હતા. હવે એમાં ચર્ચા એવી છે કે એ MLA ની ભાગીદારી પાછી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં, એસ્ટેટ બિઝનેસમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે છે. આ વખતે પણ એમણે જેમને ટિકિટો આપવાનું કહ્યું હતું એ ટિકિટો ઉમેદવારી પત્રો ભર્યા. એના પછી એ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પાછા ખેંચી લીધા અને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર હતા એ બિનહરીફ થયા. નવાઈની વાત છે. કેવું આમ રૂડું રૂપાળું, મને લાગે છે કે 100% એ બીજેપીની બેઠકો જીતાય એવો ખેલ ચાલી રહ્યો છે. મને તો આમાં ચાઇનાનું ડેલિગેશન જે રીતે ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં આવ્યું અને RSSની ઓફિસમાં ગયું હતું, એટલે એમની પાસેથી પ્રેરણા લઈને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીફ મિનિસ્ટર હતા ત્યારથી ચીનના આંટા વધારે મારતા હતા અને શી જિનપિંગને પણ મળતા હતા. એમને ગળે પડી શકે એમ હતા નહીં, ગળે મળી શકે એમ નહોતા, કારણ કે શી જિનપિંગને ગમતું નથી. પણ બાકી તો બીજા દેશોના નેતાઓને ગળે મળે છે, ગળે પડે છે. પરંતુ ઓપરેશન સિંદૂર થયું ત્યારે કોઈ દેશ આપણી સાથે ઊભો નહોતો, એ આપણે જાણીએ છીએ. હવે આવા સંજોગોમાં આચાર સંહિતાની 80 કે 83 કરીને શું સાબિત કરવા માંગે છે? લોકશાહીની હત્યા કરીને, પોતે વિજયોત્સવ મનાવીને શું સાબિત કરવા માંગે છે? બંધારણીય અધિકારોને ખતમ કરીને શું સાબિત કરવા માંગે છે? દિલીપભાઈ, આવા અણિયાળા સવાલો હવે ઘણા લોકો જાહેરમાં પૂછી શકતા નથી, પણ આપણે તો પૂછવા જ પડે. એટલે આજે તમારી પાસેથી એટલી અપેક્ષા કરું છું કે તમે જરા વિગતે આખા ગુજરાતની પરિસ્થિતિ કેવી છે અને આચાર સંહિતાની 80 કે 83 કેવી રીતે થઈ છે, પછી એ ગોંડલ હોય કે સુરત હોય, ઉત્તર ગુજરાત હોય કે કચ્છ હોય, મધ્ય ગુજરાત હોય કે અમદાવાદ હોય, શું ચાલી રહ્યું છે આ બધું? દિલીપભાઈ. હરિભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે મને આપના પ્લેટફોર્મ ઉપર જગ્યા, થોડી નાની અમથી જગ્યા આપી. કારણ કે તમારા જે દર્શકો છે એ હવે તો મારાથી તો પરિચિત થઈ જ ગયા છે. તમે એટલી બધી વખત મને સ્થાન આપ્યું છે, તો તમારો એ માટે પણ ખૂબ ખૂબ આભાર. આમાં જે તમે વાત કરી આજે, એ મહત્વની વાત એટલા માટે છે કે આ બધું કેમ કરવું પડે છે. તમે જે એક પછી એક ઉદાહરણો આપ્યા, એ કેમ કરવું પડે છે, સવાલ એ આવીને ઉભો છે. કારણ કે આ વખતે જોયું છે કે ચારે બાજુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો જબરજસ્ત વિરોધ લોકો કરી રહ્યા છે. પક્ષ કરે એના કરતા વધારે લોકો કરી રહ્યા છે. સોશિયલ મીડિયાની વાત છોડો, પણ ફિલ્ડ ઉપર જ્યાં જ્યાં પ્રચાર કરવા માટે જાય છે ત્યાં મોટા પ્રમાણમાં વિરોધ થઈ રહ્યો છે. એ આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે મોટો સેટબેક આપી શકે એમ છે. તો એ દૂર કરવું હોય તો શું કરવું પડે? એનો એક ટેસ્ટ કેસ આપણે મૂકી શકીએ કે નરેન્દ્ર મોદીની વાવ થરાદમાં જે પબ્લિક મિટિંગ છેલ્લી હતી, તો એ વખતે જે લોકોની ગેરહાજરી ત્યાં દેખાઈ હતી. આટલી બધી 2000 થી વધારે એસટીની બસો મૂકવામાં આવી હતી, બીજી બધી ખાનગી મૂકી હોય તો અલગ છે. તો છતાં પણ લોકો નતા આયા એમની સભામાં, અને પાછળના ભાગમાં લગભગ પાછળનો ભાગ આપણે જો ગણીએ, સીટ જે મૂકેલી હતી એમાં લગભગ 40 થી 50% બેઠકો તો ખાલી હતી, ખુરશીઓ ખાલી હતી. તો ત્યારે જ ભારતીય જનતા પાર્ટીને અંદાજ આવી ગયો હતો કે જો નરેન્દ્ર મોદીની સભામાં લોકો આવવા તૈયાર ના હોય તો આપણી સભામાં કઈ રીતે આવશે? આ સૌથી મોટો સવાલ. અને ત્યારથી આખી સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવી કે આ ચૂંટણી આપણે હારી જઈએ એવા સંજોગો લોકમાનસમાં દેખાઈ રહે છે. તો શું કરવું એના માટે? એના માટેના અલગ અલગ એમને જે સ્ટ્રેટેજી બનાવવી પડે ચૂંટણી જીતવા માટેની, એમાં અલગ અલગ પ્રકારની ચૂંટણી જીતવા માટેની સ્ટ્રેટેજી બનાવી. પહેલા તો જે ચૂંટણીનો સમયગાળો ઓછો આપવામાં આવ્યો જેથી કરીને સામેના પક્ષના ઉમેદવારો પૂરતો પ્રચાર ન કરી શકે. બીજું કે જે આ આખી વ્યવસ્થા ગોઠવવામાં આવતી હતી, ચૂંટણી ફોર્મ ભરવામાં આવતા, તેમાં ચૂંટણી ફોર્મ ભરતી વખતે ઘણા બધાને પાછા ખેંચી લેવામાં, ઘણા બધાને દબાણ કરવામાં આવ્યું. એમ કરીને લગભગ 10,000 બેઠકોમાંથી 300 બેઠકો બિનહરીફ કરી દીધી, જે છેલ્લી ચૂંટણીમાં CR પાટીલની ચૂંટણીમાં બહુ ઓછી હતી. તો આ પેલું એમનું સ્ટેપ હતું કે જેમ બને એમ ચૂંટણીની બેઠકો બિનહરીફ કરો. એમાં એ મોટાભાગે સફળ થતા દેખાયા છે. બીજું કે લોકોમાં જે રોષ છે એને ઠારવા માટે શું કરવું? તો એ ઠારવા માટેના તત્કાલ તો કોઈ ઉપાયો નતા. એની પહેલા જે કઈ જાહેરાતો કરી હતી રાજ્ય સરકારે, ખેડૂતો માટેનું 10,000 કરોડનું કૃષિ પેકેજ જાહેર કરીને, એવી અનેક પ્રકારની મહિલાઓ માટેની યોજનાઓથી લઈને ઘણું બધું. અને છેલ્લે જે સંસદમાં જે મહિલા અનામત માટેની બેઠકો નક્કી કરવા માટેનું જે બિલ લાયા,
એ બિલ આમ તો છેતરપિંડી જ હતી લોકોની, એ મગરના આંસુ જ હતા. અગાઉ પણ 2023માં પાસ થઈ ગયું હતું, એ જ અમલ કરવાનો હતો. એને બદલે આ અમલ ન થાય એ માટેનું આ એક વ્યવસ્થિત ષડયંત્ર હતું કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું, અને એમાં એ સફળ થયા છે. ને અત્યારે આપણે જાણીએ છીએ કે નરેન્દ્ર મોદી એના માટે જ મગરના આંસુ સારી રહ્યા છે કે અમારું બિલ પાસ ન થવા દીધું. બિલ પાસ કરવાની જરૂર નથી. 2023માં જે તમે પાસ કર્યું છે એનો સીધો અમલ કરી દો ને. એ અમલ કરવાના બદલે બેઠકો વધારવાથી લઈને આખા ષડયંત્રો કર્યા, બંધારણીય જે ફેરફારો કરવાની વાત કરી, આ તે બધું કરીને એ શરૂઆતથી જ નક્કી હતું કે આ બિલ પાસ થવાનું નથી, અને પાસ થવા માટેના ભારતીય જનતા પાર્ટીના કોઈ પ્રયાસો પણ દેખાતા નથી કેન્દ્ર લેવલે. તો આ પ્રકારના એક પછી એક હથકંડા અપનાવવામાં એનો ફાયદો પશ્ચિમ બંગાળથી લઈને ગુજરાતની જે મિની એસેમ્બલીની ઇલેક્શન જે અત્યારે આવી રહી છે 10,000 બેઠકોની, તો એમાં ફાયદો લેવા માટેનું આ આખું એક ષડયંત્ર હતું. તો આ પણ એક ભાગ છે. બીજા ઘણા બધા એવા આપણે જોઈ શકીએ છીએ. તમે જે હમણાં વાત કરી ચૂંટણી પ્રચારની, તો ચૂંટણી પ્રચારમાં પણ આ જ રીતે વિઘ્નો નાખવામાં આવી રહ્યા છે. ચૂંટણી પ્રચાર વ્યવસ્થિત કરવા દેવામાં આવતો નથી, અને એમાં તંત્રનો બેફામ ઉપયોગ કરવામાં આવે છે. ચૂંટણી પંચ માત્ર ને માત્ર અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે સત્તાધારી પક્ષનો એક પાંખ બની ગઈ છે. જે રીતે પોલીસ તંત્ર પણ એક ભાજપની જે બી ટીમ, ખરા અર્થમાં બી ટીમ બની ગઈ છે, સીધી રીતે ચૂંટણી જીતાડવા માટેના મદદ કરે. તો આ બધા જે ચૂંટણી પ્રચારને રોકવા માટે, હમણાં તમે જે સુરતનું ઉદાહરણ આપ્યું, તો સુરતમાં બીજું એક એવી ઘટના બની હતી કે ત્યાં આમ આદમી પાર્ટીનું કાર્યાલય જે ખોલવામાં આવ્યું હતું, તો એ કાર્યાલય ગેરકાયદેસર છે એમ કરીને ત્યાંના અધિકારીઓને મોકલવામાં આવ્યા, એ બંધ કરાવી દેવા માટેના પ્રયત્નો કર્યા, પણ ત્યાં જે વિરોધ થયો તે અધિકારીએ ત્યાંથી ઊભી પૂછડીએ ભાગવું પડ્યું હતું. તો આવા અનેક જગ્યાએ પ્રયોગો પણ થઈ રહ્યા છે. અને મને લાગે છે કે ખાસ કરીને જે આ પ્રયોગો થઈ રહ્યા છે એ અમિત શાહનો જે મત વિસ્તાર છે અમદાવાદ, એમાં, બીજું આપણા ગુજરાતના જે ગૃહપ્રધાન છે, નાયબ મુખ્યપ્રધાન, માનનીય આપણા માટે, કારણ કે નાયબ મુખ્યપ્રધાન છે, પરંતુ એ જે ષડયંત્રો રચી રહ્યા છે એ વડોદરા, સુરતના આખા પટ્ટોમાં, કે જ્યાં પોતે ઇન્ચાર્જ પણ છે, ત્યાં મોટા પ્રમાણમાં આ જોવા મળી રહ્યું છે. તો સત્તાનો બેફામ ઉપયોગ આ રીતે થઈ રહ્યો છે, અને ચૂંટણીને કલંકિત કરવા માટેના વ્યવસ્થિત રીતે આ ષડયંત્રો જોવા મળી રહ્યા છે. તમે જે ગુજરાત મોડેલની વાત કરી, તો આ ગુજરાત મોડેલ છે કે ચૂંટણી જીતો, પણ ચૂંટણી જીતવા માટેના જે ષડયંત્રો કરવા પડે એ ષડયંત્રો કરીને જીતો. લોકોનો અભિપ્રાય બાજુ પર રાખી દો, બાકી બધી જે રીતે તમારે ચૂંટણી જીતવાની છે એ જીતો. અને ચૂંટણી પંચનો પણ બેફામ રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ગેરઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ જ સત્તાધારી પક્ષ દ્વારા. તો આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં આ ચૂંટણી જીતવા માટે જે કંઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા, એટલે કે સત્તાધારી પક્ષ સત્તા ઉપર છે એટલે વધારે આપણે એવું બોલવું પડે. તમે જે કહ્યું એ પ્રમાણે આના માટે કોંગ્રેસ પણ એટલી જ સૌથી વધારે જવાબદાર છે, કારણ કે કોંગ્રેસના પ્રમુખના મત વિસ્તારમાં જો આટલા મોટા પ્રમાણમાં ઉમેદવારી પત્રો પાછા ખેંચાઈ જતા અને આટલા મોટા વ્યાપક પ્રમાણમાં નારાજગી જોવા મળતી હોય, અને લંગડા અને લુલા ઘોડાઓને ફરીથી મેદાનમાં ઉતારવામાં આવતા હોય, તો કોંગ્રેસ પણ એટલી જ જવાબદાર છે. જેટલી ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે, એટલી આમ આદમી પાર્ટી પણ આમાં ઘણે અંશે જવાબદાર છે. કારણ કે એમાં એને જે ફોકસ કરવાનું હતું એ એરિયામાં ફોકસ ન કર્યું કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. એમણે માત્ર જ્યાં ફોકસ કર્યું કે આ કોંગ્રેસનો મતદારો સૌથી વધારે જવાના છે, તો ત્યાં ફોકસ કર્યું છે. તો આ રીતે ચૂંટણી તંત્ર અને ચૂંટણીમાં બેફામ સત્તાનો ગેરઉપયોગ અત્યારે થઈ રહ્યો છે. હરિભાઈ, મારી દ્રષ્ટિએ આટલા પ્રાથમિક કારણો દેખાઈ રહ્યા છે. દિલીપભાઈ, આ ચૂંટણી પંચ એટલે આમ તો આપણે જાણતા હતા કે રાજ્યનું જે ચૂંટણી પંચ છે, જે અત્યારની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું આયોજન કરે છે, એ તો સ્વાભાવિક રીતે રાજ્ય સરકાર હસ્તક જ હોય છે. અને એક નિવૃત્ત આઈએએસ અધિકારી એનો જેને અખત્યાર આપવામાં આવે છે, અને નિવૃત્ત અધિકારીઓને જ્યારે અખત્યાર આપવામાં આવે ત્યારે એ લોકોને જેને એ સરકાર જે ઈચ્છે એ બધું કરવા માટે તૈયાર હોય છે. એમને કાં તો જેને નિવૃત્તિ પછી પ્રવૃત્તિ એમની રે ચાલુ, એટલા માટે એમને જેને એક્સટેન્શન મળે, એમને જેને બીજું પોસ્ટિંગ મળે, આ બધા ખેલ છે ને એ પહેલાથી જ. એટલે હું તો હંમેશા કહું છું કે આવા જે લોકો જેમને નિવૃત્તિ પછી પણ જે અપોઇન્ટમેન્ટ મળે છે, પછી જજીસ હોય કે સરકારી અધિકારીઓ હોય, એમના છેલ્લા 5 વર્ષના નિર્ણયો જે હોય, ફાઇલ પરના નિર્ણયો, એની ખરા અર્થમાં તો તપાસ કરવી જોઈએ કે સત્તા પક્ષ જે કોઈ હોય, કોંગ્રેસ સત્તામાં હોય કે ભારતીય જનતા પાર્ટી સત્તામાં હોય, એની ખરા અર્થમાં જેને કોઈ એસઆઈટી દ્વારા તપાસ થવી જોઈએ. કારણ કે શરૂઆતથી જ જેને એવી ગોઠવણમાં હોય છે કે મને કઈ રીતે એક્સટેન્શન મળે. અને બીજું,
આપણી યુવા પેઢી પણ આ બાબતમાં એટલી જ જવાબદાર હું લેખું છું કે ઘોરતી હોય છે, કુંભકર્ણની નિંદરમાં હોય છે. યુવા અધિકારીઓ પણ છે ને એ બાબતમાં છે ને કંઈ કરી શકતા નથી, કારણ કે એ પણ છે ને સત્તા પક્ષને વફાદાર છે બતાવવાની હોડમાં છે. પણ એ લોકો ભૂલી જાય છે કે આ લોકોને જે એક્સટેન્શન સતત મળ્યા કરે છે એને કારણે એમના પ્રમોશન અટકી જાય છે. અને સરકાર તો અત્યારે આઉટસોર્સિંગથી ચાલે છે. મને લાગે છે સરકારના મોટા ભાગના વિભાગો હવે સરકારે જેને આઉટસોર્સ કરી દેવાની જરૂર છે. આમે ઉદ્યોગપતિઓને ઘણું બધું આપી દીધું છે. જે જાહેર ક્ષેત્રના એકમો છે, જે પ્રજાના પૈસે, તમારા મારા ટેક્સના પૈસે છે ને જે તૈયાર થયા છે, એ જાહેર ક્ષેત્રના એકમો એ મળતિયા ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવે છે. એનો અર્થ એ થયો કે આખો ખેલ જે છે એ અમુક અને જ લાભ પહોંચાડવાનો, અને એ પછી એમને માટે કામ કરે, પછી અધિકારીઓ હોય, ઉદ્યોગપતિઓ હોય કે પછી જજીસ હોય, એવું મને તો લાગ્યા વિના રહેતું નથી. તમે શું માનો છો? હા, એકદમ હું તમારી સાથે 100% સહમત છું હરિભાઈ. કારણ કે જે શરૂઆત જ ક્યાંથી થાય છે કે રાજ્ય ચૂંટણી પંચમાં જે નિયુક્તિ કરવામાં આવે છે એ સરકાર જે ધારે છે એને નિયુક્ત કરે છે. એમાં મોટાભાગના આઈએએસ અધિકારીઓ, રિટાયર્ડ આઈએએસ અધિકારીઓ મોટાભાગના હોય છે. અત્યાર સુધીનો હિસ્ટ્રી આપણે તપાસીએ તો એ જે નિયુક્તિ થાય છે એ નિયુક્તિમાં જ પહેલી ખામી છે. કારણ કે સરકારને ગમતા, સરકારની અત્યાર સુધી તરફેણ કરી હોય એવો હિસ્ટ્રી ધરાવતા, અને હવે પંચમાં ગયા પછી સરકારની ફેવર કરે, એટલે કે ભારતીય જનતા પાર્ટી અથવા તો કોઈ પણ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી, એની તરફેણ કરે એવા જ અધિકારીઓ નિયુક્ત કરવામાં આવે છે. તો આ પહેલા તો નિયુક્તિમાં જ મોટા પ્રમાણમાં ફેરફાર કરવાની જરૂર છે. એમાં ખરેખર નિયુક્તિ કરવાનો સરકારની પાસે માત્ર 10% જ અધિકાર હોવો જોઈએ. બાકીના જે 90% જે છે એ હાઈકોર્ટ છે, નીચલી કોર્ટ છે, પછી અલગ અલગ સંગઠનો, માનો કે બાર એસોસિએશન છે, પ્રેસ કાઉન્સિલ છે, એ અથવા તો ગુજરાતમાં કોઈ એવી કોઈ સંસ્થાઓ હોય પ્રેસને લગતી, એનજીઓ છે, તો આ બધા જે સંગઠનો છે એ બાકીના 90% નક્કી કરે. એમાં હાઈકોર્ટને સૌથી વધારે સત્તાઓ આપવી જોઈએ કે એ પણ એનો જે મત આપે કે ભાઈ કોણ મુખ્ય ચૂંટણી અધિકારી રાજ્યના હોવા જોઈએ. તો આ જો સિસ્ટમ નહીં સુધરે ત્યાં સુધી તો ચૂંટણી પંચ જે છે એ સત્તાધારી પક્ષની બી પાંખ બની રહેવાની છે. કોંગ્રેસના સમયમાં પણ એવું હતું અને ભારતીય જનતા પાર્ટીમાં તો એ પ્રમાણ સૌથી વધી ગયું છે. હવે પછી કોઈ પણ પક્ષ આવશે, માનો કે આમ આદમી પાર્ટીની સરકાર બને તો એ તો ભારતીય જનતા પાર્ટીને ટપી જાય એ રીતે એમાં નિયુક્તિ કરવાની છે. તો પહેલાથી આમાં ખરેખર સુધારાઓ કરવાની જરૂર છે. ઇવન એ તો ઠીક છે, ચૂંટણી પંચ પોતે જે કંઈ અત્યારે સુધારા કર્યા છે, હમણાં આપણે સુધારાઓ જોઈએ હરિભાઈ, તો એમાં મોટા ભાગના જે સુધારાઓ કર્યા ચૂંટણી પંચ છે કોના માટે? પહેલી એમની જવાબદારી છે કે મતદારોની એમનું રક્ષણ કરવું, એમને સૌથી વધારે અધિકારો આપવા, એ ચૂંટણી પંચની પહેલી ફરજ હોવી જોઈએ. પણ અહીંયા ફરજ એવી દેખાઈ રહી છે કે હમણાં જે કંઈ સુધારાઓ કરેલા છે એ રાજકીય પક્ષોને ફાયદા થાય એવા ચૂંટણી સુધારાઓ કર્યા છે. તમને એક ઉદાહરણ આપું કે હમણાં ચૂંટણી ફોર્મ જે ભરાયા અત્યારે લગભગ 30-33 હજારની આસપાસ જે ચૂંટણી ફોર્મ ઉમેદવારો જે છે, તો એમાં જે ફોર્મ ભરેલા છે એમાં ડમી ઉમેદવારથી લઈને બધા આપણે ગણીએ તો લગભગ 50,000ની આસપાસ થાય છે. તો એમાં પહેલી એની જે સોગંદનામું રજૂ કરવાનું હોય છે, તો આ તમામે જે ડમી ઉમેદવારો છે એ અને ઉમેદવારી પત્રો જે ઉમેદવારો ઉભા છે એ તમામે પોતાના ચૂંટણી ખર્ચના હિસાબો આપવા પડે છે. કોઈ જ નથી આપતું, એક પણ નથી આપતું. એમાં હવે રાજકીય પક્ષો આપવા લાગ્યા છે, પણ એક જોગવાઈ એવી છે કે રાજકીય પક્ષોના જે ચૂંટણી હિસાબો છે એ ઓનલાઈન દરેક રાજકીય પક્ષોએ તો મૂકવા જ પડે, ચૂંટણી પંચે પણ મૂકવા પડે, એ પણ મૂકવામાં આવતા નથી. સૌથી ખામી એ છે કે આ વખતની જે ઉમેદવારી પત્રો જે ભરાયા એમાં છટકબારી સૌથી મોટી એ રાખી દેવામાં આવી છે કે જે સોશિયલ મીડિયામાં અત્યારે સૌથી વધારે ખર્ચ કરવામાં આવ્યું છે. કારણ કે આ જ નેતાઓ જે છે લોકોની વચ્ચે જઈ શકતા નથી, એટલે એનું ખર્ચ જે છે હમણાંથી છેલ્લા 3-4 દિવસમાંથી જે પેલા ખર્ચ કરતા એનું 10 ગણું ખર્ચ સોશિયલ મીડિયામાં કરવામાં આવી રહ્યું છે. એના માટે જે ઇન્ફ્લુએન્સરો છે એને ભરપૂર પૈસા આપીને રીલ્સ બનાવવામાં આવે છે. એના ચૂંટણી સભાઓ જે થતી હોય છે એના કાર્યક્રમો લાઈવ બતાવવાથી લઈને ઘણું બધું કરવામાં આવતું હોય છે. તો એના હિસાબો રજૂ કરવા માટેની કોઈ જોગવાઈ નથી હરિભાઈ, કે જ્યાં સૌથી વધારે ખર્ચ કરવામાં આવી રહ્યું છે. એ જે સોગંદનામા જે ઉમેદવારે રજૂ કરે તમામ પક્ષના, માત્ર ભારતીય જનતા પાર્ટીની આપણે વાત નથી કરતા, તમામ પક્ષના ઉમેદવારોએ આ જે એમને હિસાબો જાહેર કરવા પડે સોશિયલ મીડિયાના ખર્ચના,
બિલકુલ નથી કરવામાં આવતા. અત્યારે એની જોગવાઈ જ નથી. ક્યાં કેટલું ખર્ચ કરેલું છે એની કોઈ જોગવાઈ નથી. તો ચૂંટણી પંચ રાજકીય પક્ષોને કઈ રીતે મદદરૂપ થાય એના માટેના તમામ પ્રયત્નો કરવામાં આવે છે. જે ઉમેદવારો ખર્ચ કરે છે એના તમામના ઓડિટ થવા જોઈએ. સ્વતંત્ર રીતે ચૂંટણી પંચે એની નિયુક્ત કરવાની હોય છે કે જેટલા ઉમેદવારોએ ખર્ચ કરેલા છે એના હિસાબો આવે. એ હિસાબો તપાસીને વાસ્તવમાં ખર્ચ કરેલું છે કે નથી કરેલું બિલકુલ કરવામાં આવતું નથી. તો આ જે કઈ સુધારાઓ થયા છે રાજકીય પક્ષોને મદદરૂપ થવા માટે થયા છે અને એમાં ખાસ કરીને સત્તાધારી પક્ષ માટે થયા છે. તો ચૂંટણી પંચ જે છે એ સૌથી વધારે આમાં જવાબદાર છે કે જેને તટસ્થ રહેવાનું છે એ તટસ્થ બિલકુલ દેખાતું નથી હરિભાઈ. તો આ ચૂંટણી પંચે ખરેખર સુધરવાની જરૂર છે. લોકો માટે મતદારો માટે એને કામ કરવું જોઈએ. એના બદલે રાજકીય પક્ષો માટે મદદરૂપ થાય છે. અને અમારી જે સત્તાધારી પક્ષ હોય છે એની બેઠકો વધારે કેમ આવે એનું વ્યવસ્થિત રીતે આયોજન કરવામાં આવે છે. અધિકારીઓની નિયુક્તિથી લઈને હમણાં જ સુરતમાં જે ત્યાંના એક આરટીઆઈ એક્ટિવિસ્ટ છે એમણે પત્ર લખ્યું છે કે વર્ષોથી સુરતમાં એક જ જગ્યાએ ચીટકી રહેલા અધિકારીઓ કોણ કોણ છે એની આખી યાદી આપી. તો ચૂંટણી પંચે એની બદલી ન કરી. તો આ રીતે આડકતરી રીતે પણ ચૂંટણી પંચ સત્તાધારી પક્ષને મદદરૂપ થઈ રહ્યું છે અત્યારે. અને આપણે જાણીએ છીએ કે આ બધા જેટલા આપણે બતાવ્યું છે એ જો એનો સરવાળો કરીએ તો મતદારો તો હાંસિયામાં ધકેલાઈ જાય છે. મતદારોના મતનો તો કોઈ મતલબ રહેતો નથી. જે કંઈ નક્કી કરવામાં આવે છે રાજકીય પક્ષો ચૂંટણી પંચ અને આ રીતે અલગ અલગ સરકારની જે પાંખો છે એ નક્કી કરે છે. તો ચૂંટણી પંચ માત્ર ને માત્ર એક સત્તાધારી પક્ષનું તંત્ર બની ગયું હોય એવું લાગી રહ્યું છે. સાચી વાત છે. તમે જે વાત કરી સોશિયલ મીડિયાની, ઉત્તર પ્રદેશની યોગી સરકારે જેમના સબસ્ક્રાઇબરની સંખ્યા મને લાગે છે 1 લાખ કરતા વધારે હોય એમને 8 લાખ રૂપિયા આપીને એમનો પ્રચાર કરવા માટેની યોજનાઓ જાહેર કરી છે. હવે સરકાર આવી રીતે સોશિયલ મીડિયામાં, કારણ કે એમના છે ને જે વ્યુઅર્સ છે એ એમના આવતા નથી, એમના ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એમના, એટલે જેમના વધારે સબસ્ક્રાઇબર છે, વધારે વ્યુઅર્સ છે, એમને છે ને પટાવવા માટે લાખો રૂપિયા એ આપવા માટે તૈયાર છે અને પાછા બેશરમીથી એની જાહેરાત કરે છે. ગુજરાત સરકાર કદાચ અંદરખાને આવી રીતે વ્યવસ્થા કરતી હશે, કારણ કે ગુજરાતની અંદર પણ સોશિયલ મીડિયામાં જે લોકો ઇન્ફ્લુએન્સર છે એમની પણ હમણાં ઘણી બધી બેઠકો યોજાઈ અને એમાં ઘણા બધા પત્રકારો પણ મેં જોયા. એટલે એ વિશે તો આપણે જાણીએ છીએ. પણ આપણે જ્યારે તટસ્થપણે વાત કરતા હોઈએ ત્યારે એ પેલા જે અંધભક્તો છે અથવા તો જે લોકોના બુદ્ધિના કમાડ બંધ રાખેલા છે એ લોકો એમ કહેશે કે તમે તો સત્તા પક્ષના વિરોધી છો. ભાઈ, અમે સત્તા પક્ષના વિરોધી નહીં, અમે તમને જગાડવા માંગીએ છીએ. સાચી વાતથી જગાડવા માંગીએ, સાચી વાત જણાવીને. અને બીજું, આપણે જ્યારે પૂછીએ કે અમે શું ખોટું કહ્યું, તમે તારવો, મુદ્દાસર વાત કરો, તમારું નામ આપો, ઠામ આપો, નંબર આપો અને તમે છે ને લખો 1 2 3 4 કે આ બાબત તમે ખોટું બોલ્યા, તો પણ એમાં છે ને પછી કોઈ એવો જવાબ આપી શકવાની સ્થિતિમાં નથી હોતા. મારો છેલ્લો એક પ્રશ્ન તમને છે આજે. આપણા રાજ્યના ચૂંટણી પંચે સ્ટાર પ્રચારકો જે જાહેર કરવાના હોય એમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદી મંજૂર કરવાની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની 3 યાદીઓ મંજૂર કરીને જે સંખ્યાની લિમિટ હોય એ લિમિટ કરતા વધારે સ્ટાર પ્રચારકો, જેમાં મને લાગે છે 6 થી 8 તો છે કોમન છે, એ છે ને મંજૂર કર્યા છે. આના વિશે શું કહેશો દિલીપભાઈ? હા, આ બહુ સરસ પ્રશ્ન છે હરિભાઈ. એટલા માટે કે સ્ટાર પ્રચારકો જે જતા હોય છે એનું ખર્ચ જે છે એ જે તે પક્ષના હેડક્વાર્ટરમાંથી પડતું હોય છે કે જેના અનલિમિટેડ હોય છે. એટલા માટે સ્ટાર પ્રચારકોનું મહત્વ હોય છે. તો એમાં પહેલી વાત તો એ છે કે એનો 20 સ્ટાર પ્રચારકોથી વધારે કોઈ પણ પક્ષ નિયુક્ત કરી શકતા નથી, જાહેર કરતા શકતા નથી. પંચને 20ની જ નામની યાદી આપવાની હોય છે. પરંતુ આ વખતે જે તમે વાત કરી ચૂંટણી પંચ કઈ રીતે પક્ષાપક્ષી બની ગયું છે, એક જ પક્ષ બની ગયું છે, એનું આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉદાહરણ છે. આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલ સાથે 20
જે સ્ટાર પ્રચારકો છે એની યાદી આપી છે, કાયદા મુજબ છે. બહુ સારામાં સારું કામ કર્યું છે આમ આદમી પાર્ટી. આપણે જે સારું કામ કરે એનો વખાણ પણ કરીએ, પરંતુ કોંગ્રેસ એની સામે કેટલા આપ્યા છે? કોંગ્રેસ એની સામે 30 આપેલા છે. 30 ના મંજૂર કરી દીધા છે રાજ્ય ચૂંટણી પંચે. ભાજપે શું કર્યું છે? ભાજપે 62 ની યાદી આપી. ભાજપે કુલ મળીને 62, જે આપણા 4 ઝોન છે એ 4 ઝોનના 20-20 કરીને એમ કરીને મૂકી દીધી. અને એમાં માનો કે જે મુખ્યપ્રધાન થી લઈને જે અત્યારે સરકારમાં બેઠેલા છે એ બધા જો બાદ કરીએ તો 50 થાય છે. તો આ 50 તો એવા છે કે જે કાયદા પ્રમાણે તો 20 જ હોવા જોઈએ, નિયમો પ્રમાણે 20 હોવા જોઈએ. એના બદલે આ રીતે ચૂંટણી પંચે એને મંજૂરી આપી છે. એક વિભાગીય કોઈ પણ સ્ટાર પ્રચારક તરીકે 20, બીજા વિભાગમાં 20, એમ કરીને આવી કુલ થઈને 62 મંજૂરીઓ આપી છે સ્ટાર પ્રચારકોની. તો આ ચૂંટણી પંચ ખરેખર નિયમો વિરુદ્ધ મંજૂરી આપી છે. એક પક્ષને 20 જ આપી શકે, એના બદલે એમણે ઝોન પ્રમાણે આપી દીધી છે. તો આ જે છે એક ચૂંટણી પંચનું સૌથી મોટું બ્લન્ડર છે, અને સત્તાધારી પક્ષને મદદ કરી રહ્યું હોય એનું આ સારામાં સારું ઉદાહરણ છે હરિભાઈ. અને આ તો ખરેખર ન હોવું જોઈએ સ્ટાર પ્રચારક માટેનું, કારણ કે એનું જે ખર્ચ પડતું હોય છે એક ઉમેદવારોમાં નથી ગણાતું. એ જે ખર્ચ હોય છે મોટા ભાગે રાજકીય પક્ષના પોતાના હિસાબમાં ગણાતું હોય છે. પરંતુ હિસાબો તો આ પક્ષો આપતા નથી, વર્ષોથી નથી આપતા. આજથી નહીં, નિયમ હોવા છતાં કે ભાઈ દરેકે આપવા જોઈએ, નથી આપતા. ઉમેદવારો તો વાત છોડો, ઉમેદવારો તો એક પણ એના હિસાબો જાહેર કરતા નથી. તો આ સ્ટાર પ્રચારકમાં પણ આવી મોટી ગોલમાલ થઈ છે હરિભાઈ. આ દલા તરવાડીઓનું વિશ્વ છે. લઉં રીંગણા 2-4, લેને 10-12. આ છે ને, મને લાગે છે આવો ખેલ ચાલી રહ્યો છે. આચાર સંહિતા એ માત્ર છે ને કાગળિયા ઉપર રહી છે. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સ્થાનિક પ્રશ્નો પૂછાવાને બદલે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. એમને છે ને હિન્દુ મુસ્લિમ કરવામાં આવી રહ્યા છે. મતદારો ઘણી વખતે કાપી નાખવામાં આવી રહ્યા છે. અને સ્થાનિક પ્રશ્નો, જેના મુદ્દા ઉપર આ ચૂંટણી લડાવી જોઈએ, એ પ્રશ્નોની અવગણના થઈ રહી છે. એ બાબત પણ બહુ જ જગારામાં રહે છે. દિલીપભાઈ, આપ અમારી સાથે આજે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરી પાછા મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.